રિપોર્ટ્સ પર અને સહયોગી તૃપ્તિ કપૂરિયા માહિતી સાથે જોડાયા છે. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ્સ ક્યાં છે? ગુડ મોર્નિંગ ચાની. શરૂઆત આજે આપણે ખાસ કરીને BHELથી કરશું. SLS તરફથી આપણને અંડર પરફોર્મ રેટિંગનો રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને ₹282 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ક્વાર્ટર FY26માં ડેફિનેટલી કંપનીની આવક વધી છે. એબિટા માર્જિનમાં પણ સારો સુધારો જોવા મળી રહ્યો છે. પરંતુ સામે કોર ગ્રોસ માર્જિન છે તેમાં નરમાશ જોવા મળી રહી છે. પરંતુ સામે તેમને એ પણ કહેવું છે કે ગ્રોથની ખરાબ ક્વોલિટીના એક સંકેતો પણ આવનારા સમયમાં જોવા મળી શકે છે. વેલ્યુએશન સ્ટીલ તમને ખૂબ જ મોંઘા લાગી રહ્યા છે. ગોદરેજ પ્રોપર્ટીઝ પર નજર કરશું. અહીંયા પરિણામ બાદ CLSA તરફથી આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને ₹2600 પ્રતિ શેર કરી દીધા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીનું FY26માં ઓપરેટિંગ કેશ ફ્લોનું પ્રદર્શન ખૂબ જ મજબૂત રહ્યું છે. ઊંચા બેઝ હોવા છતાં પણ મેનેજમેન્ટને FY27માં આશરે 14% પ્રી સેલ્સ ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. જેફરીસ તરફથી આપણને ગોદરેજ પ્રોપર્ટીઝ માટે ખરીદારીની સલાહ જોવા મળી રહી છે. અહીંયા લક્ષ્યાંક તેમને ₹2475 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે FY27માં ગ્રોથ અનુમાન જે છે તે પ્રી સેલ્સના લગભગ 14% અને કલેક્શન જે છે તે 20% રહેવાના અનુમાન તેઓ રાખી રહ્યા છે. પરંતુ સામે તેમને એવું પણ કહેવું છે કે મજબૂત સેલ્સ મિક્સથી એક સારા રિટર્ન્સની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. HSBC તરફથી ગોદરેજ પ્રોપર્ટીઝ માટે પણ આપણને ખરીદારીની સલાહ જોવા મળી રહી છે. અહીંયા તેમને લક્ષ્યાંક ₹2900 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે પ્રી સેલ્સમાં લગભગ 14%ના ગ્રોથનું ગાઈડન્સ તેઓ આપી રહ્યા છે. નવા પ્રોજેક્ટમાં 14% ગ્રોથનું ગાઈડન્સ પણ તેઓ આપી રહ્યા છે. પરંતુ સામે તેમનું કહેવું છે કે FY27થી FCF પોઝિટિવ થવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું AB કેપિટલ પર. જેફરીસ તરફથી ખરીદારીની સલાહ છે. અહીંયા તેમને લક્ષ્યાંક ₹425 પ્રતિ શેર કર્યા છે. તેમનું ઓવરઓલ કહેવું છે કે કંપનીનો નફો વધ્યો છે. NII અને ખાસ કરીને ઓપેક્સને મામલે NBFC સેગમેન્ટમાં થોડી ઘણી નરમાશ જોવા મળી રહી છે. પરંતુ સામે પ્રોવિઝનમાં ઘટાડાને કારણે કરીને અસેટ્સ ક્વોલિટીમાં સારો એવો સુધારો જ અહીંયા જોવા મળ્યો છે. ત્યારબાદ નજર કરશું એથર એનર્જીસ પર. અહીંયા HSBC તરફથી ખરીદારીની સલાહ છે. લક્ષ્યાંક તેમને ₹1050 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કોમોડિટીઝના પ્રાઇઝીસમાં જે સાહેબ ઉછાળો આવ્યો છે જેને કારણે કરીને આવનારા સમયમાં નફો જે છે તેની સમયરેખા અહીંયા લંબાઈ શકે છે. પરંતુ સામે EVની વધતી માંગ જે છે તે લાંબા ગાળા માટે કંપની માટે એક મોટી તક અહીંયા જોવા મળી શકે છે. નોમુરા તરફથી પણ અહીંયા આપણને એથર એનર્જી માટે ખરીદારીની સલાહ જોવા મળી રહી છે. તેમના તરફથી લક્ષ્યાંક આપણને ₹1120 પ્રતિ શેર જોવા મળી રહ્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ટુ વ્હીલર્સ EV સેગમેન્ટના વોલ્યુમ ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સામે નવા પ્લેટફોર્મ લોન્ચ, નેટવર્ક વિસ્તરણને કારણે કરીને બિઝનેસના આવનારા સમયમાં સારું વિસ્તરણ અહીંયા જોવા મળી શકે છે. ત્યારબાદ ખાસ કરીને અગર જો નજર કરશું તો આપણને જોવા મળી રહ્યું છે એક અંબુજા સિમેન્ટ પર. અહીંયા HSBC તરફથી ખરીદારીની સલાહ છે. લક્ષ્યાંક ઘટાડીને ₹560 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ફ્લેટ રિયલાઇઝેશન્સ અને વધુ ફ્રેટ કોસ્ટને કારણે કરીને Q4ના પરિણામ અનુમાનથી ઓછા રહ્યા છે. પરંતુ સામે એબિટા પ્રતિ ટનમાં પણ સારો એવો નરમાશ જે છે અહીંયા જોવા મળી રહી છે. ત્યારબાદ નજર કરશું ચોલા ઇન્વેસ્ટમેન્ટ પર. જેફરીસ તરફથી ખરીદારીની સલાહ છે. લક્ષ્યાંક ₹1960 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીની અસેટ્સ ક્વોલિટીમાં સારો એવો સુધારો આવ્યો છે. ક્રેડિટ ખર્ચ તે આવનારા સમયમાં પણ એક ઘટવાના તેઓ અનુમાન રાખી રહ્યા છે. નોમુરા તરફથી ચોલા ઇન્વેસ્ટમેન્ટ માટે ન્યુટ્રલ રેટિંગનો રિપોર્ટ છે. અહીંયા લક્ષ્યાંક ₹1760 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ક્રેડિટ કોસ્ટમાં વાર્ષિક ધોરણે મામૂલી ઘટાડો થવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને છેલ્લે નજર કરશું SBI લાઈફ પર. જેફરીસ તરફથી ખરીદારીની સલાહ છે. લક્ષ્યાંક તેમને ₹2550 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું ખાસ કરીને કહેવું છે કે મિસ સેલિંગ ઘટાડવા માટે કંપની હવે વિડીયો વેરિફિકેશનનો ઉપયોગ કરી રહી છે. અને ખાસ કરીને એ કમિશન સ્ટ્રક્ચર ફેરફાર જે છે તેના પર પણ વધુ એક ગ્રોથ કરવાની તેઓ એના પર પણ વિચાર કરી રહ્યા છે. એટલે ચાની ડેફિનેટલી ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ હતા પણ દરેક પર એક એક્શન જોવા મળી શકે છે. જી, તો આ બધા સ્ટોક્સ આજે ફોકસમાં રાખીશું. તૃપ્તિ, આભાર આપના સમગ્ર માહિતી માટે.